સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર જેલ, નડાબેટ સરહદ અને સંયુક્ત પરિવારમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી। બીએસએફ જવાનો, કેદીઓ અને સંયુક્ત પરિવારોની કલાઈ પર સ્નેહનો રેશમી ધાગો બંધાયો। પાલનપુરમાં સિમલા ગેટ પોલીસ ચોકી બહાર જ રજા પર આવેલા એસઆરપી જવાન પર લોખંડના બાંટ વડે કાળ મુખો હુમલો। ખાખી વર્દીની છત્રછાયામાં જ માથાભારે ઈસમે જવાનને લોહીલુહાણ કરતા સમગ્ર શહેરમાં ચકચાર છવાઈ। દાંતાના મધુસૂદન ગામમાં ગ્રામસભા બોલાવ્યા વિના પંચાયત વિભાજનનો ઠરાવ કરાતા લોકોમાં ઉગ્ર આક્રોશ। સહાયના નામે છેતરીને સહીઓ કરાવ્યાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગાંધીનગરથી દિલ્હી સુધી આંદોલન કરવાની આપી ચીમકી। ડીસાના વીરેન પાર્ક નજીક મહિનાઓથી ખોદાયેલા કાળમુખા ખાડામાં પરિવાર ભરેલી કાર ખાબકતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો। રક્ષાબંધનના પવિત્ર પર્વે જ નગરપાલિકા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે નગરજનોમાં ભારે આક્રોશ છવાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની ભારે શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના નિવાસસ્થાને વસુદેવ કુટુંબકમના ભાવ સાથે સમગ્ર પરિવારે એક સાથે મળીને સ્નેહનો આ તહેવાર મનાવ્યો હતો। આજના આ આધુનિક યુગમાં જ્યાં વિભક્ત પરિવારોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ડીસાના નારણજી સોલંકીના પરિવારના મગનલાલ માળી અને તેમના 4 ભાઈઓનો વિશાળ પરિવાર એક જ છત નીચે એકતા અને સ્નેહની મિસાલ કાયમ કરી રહ્યો છે। શ્રાવણ સુદ પૂનમના આ પવિત્ર દિને સમગ્ર વાતાવરણ ભક્તિ અને પારિવારિક પ્રેમના ત્રિવેણી સંગમથી ગૂંજી ઉઠ્યું હતું। રક્ષાબંધનનો આ તહેવાર માત્ર એક દોરો બાંધવાનો ઉત્સવ નથી, પરંતુ ભાઈ બહેનના પવિત્ર સંબંધો, સમર્પણ અને રક્ષણના વચનને પુનઃજીવંત કરવાનો એક મહિમાવંત પ્રસંગ છે। માળી પરિવારના આંગણે આજના દિવસે ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા અને સંયુક્ત પરિવારની અદ્ભુત વિરાસતના સાક્ષાત દર્શન થતા હતા। 3 પેઢીઓ જ્યારે એકસાથે મળીને કોઈ તહેવાર ઉજવતી હોય તેવા દૃશ્યો આજના જમાનામાં અત્યંત દુર્લભ અને હૃદયસ્પર્શી બની રહે છે। ઘરના વડીલોના આશીર્વાદ અને મોટાઓના માર્ગદર્શન હેઠળ પરિવારના નાના મોટા સૌ કોઈ આ ઉજવણીમાં મંત્રમુગ્ધ થઈને જોડાયા હતા। ઘરનો વિશાળ ચોક બહેનોની કિલકારીઓ, ભાઈઓના હાસ્ય અને વાત્સલ્યની સુવાસથી મહેકી ઉઠ્યો હતો। પરિવારની ત્રીજી પેઢીની નાની મોટી દીકરીઓ અને બહેનોએ પોતાના વહાલસોયા ભાઈઓના લલાટ પર તિલક કરી અક્ષત છાંટી અને આરતી ઉતારીને કલાઈ પર રેશમી રાખડીઓ બાંધી હતી। બહેનોએ કંકુ ચોખાથી ભાઈઓનું પૂજન કરીને તેમના દીર્ઘાયુ, ઉત્તરોત્તર પ્રગતિ અને સફળતા માટે પ્રભુચરણે ભાવભરી પ્રાર્થનાઓ કરી હતી। સામે પક્ષે ભાઈઓએ પણ પોતાની વહાલી બહેનોના મુખ મીઠા કરાવી સદા તેમની રક્ષા કરવાનું અને દરેક સુખ દુઃખમાં સાથ નિભાવવાનું દૃઢ વચન આપ્યું હતું। પરંપરાગત પોશાકમાં શોભતા પરિવારજનોના ચહેરા પર ખુશી અને સંતોષનો અનોખો તેજ ઝળહળતો હતો। આખી ઉજવણી દરમિયાન ક્યાંય પણ કૃત્રિમતા નહોતી, માત્ર અને માત્ર લાગણીઓનો અનરાધાર પ્રવાહ વહી રહ્યો હતો। ભાઈ બહેનના આ પવિત્ર બંધને વડીલોની આંખોમાં હર્ષના આંસુ આણી દીધા હતા। વસુધૈવ કુટુંબકમની ઉત્કૃષ્ટ સનાતન ભાવનાને સાર્થક કરતો આ પ્રસંગ માત્ર માળી પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા માટે એક પ્રેરણાદાયી અને યાદગાર ક્ષણ બની ગયો છે। એકતા, પ્રેમ, પરંપરા અને
અને સંસ્કારોના તાતણે બંધાયેલા આ પરિવારે સાબિત કરી દીધું કે જ્યારે પ્રેમ સાથે હોય ત્યારે દરેક તહેવારનો આનંદ બેવડાઈ જાય છે. માળી પરિવારની આ શાનદાર અને ભાવુક ઉજવણીએ સમાજમાં સંયુક્ત પરિવારનું મહત્વ અને ભારતીય સંસ્કારોની ઊંડાઈનો એક અદ્ભુત સંદેશ આપ્યો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. પાલનપુર જિલ્લા જેલ ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે એક અતિ ભાવુક અને હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું, જ્યાં કેદી ભાઈઓને રાખડી બાંધવા પહોંચેલી બહેનોની આંખોમાં ખુશી અને વેદનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થા હેઠળ બહેનોએ જેલની 4 દિવાલો વચ્ચે પોતાના ભાઈઓની કલાઈ પર સ્નેહનો રેશમી તાંતણો બાંધીને ગુનાનો માર્ગ છોડી સન્માર્ગે ચાલવાની લાગણીસભર અપીલ કરી હતી. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ, અનંત લાગણી અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધનના દિવસે સામાન્ય રીતે ઘરોમાં ખુશીઓ છવાયેલી હોય છે, પરંતુ પાલનપુર જિલ્લા જેલમાં આજે આ તહેવાર એક અલગ જ ભાવનાત્મક વળાંક સાથે ઉજવાયો હતો. જેલમાં બંધ પોતાના કાચા કામના કેદી ભાઈઓને મળવા અને રાખડી બાંધવા માટે વહેલી સવારથી જ બહેનો જેલ પરિસરે પહોંચી ગઈ હતી. જેલ તંત્ર દ્વારા બહેનો પોતાના ભાઈઓને સરળતાથી મળી શકે અને વિધિવત રીતે રાખડી બાંધી શકે તે માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી. ભાઈ સામે આવતા જ બહેનોના ચહેરા પર તેમને મળ્યાની એક ક્ષણિક ખુશી તો ચમકી હતી, પરંતુ એ જ ક્ષણે આંખોમાં છલકાતી વિયોગ અને વેદનાની અશ્રુધારા રોકી શકાઈ નહોતી. વર્ષો સુધી જે ભાઈ સાથે ઘરમાં હસી ખુશીથી રક્ષાબંધન મનાવવામાં આવતી હતી, તે જ ભાઈને આજે જેલની 4 દિવાલો વચ્ચે રાખડી બાંધવાની વાસ્તવિકતાએ પરિવારજનોને ભારે હૈયે ભાવ વિભોર કરી મૂક્યા હતા. બહેનોએ ભાઈના લલાટ પર કંકુ તિલક કરીને ચોખા ચોળ્યા હતા અને રેશમી દોરો બાંધીને તેમના સુખી જીવન તેમજ જેલમાંથી વહેલી મુક્તિની પ્રાચીન અપીલ કરી હતી. રાખડી બાંધતી વખતે બહેનોનું હૃદય ભરાઈ આવ્યું હતું, તો બીજી તરફ પોતાની ભૂલના કારણે પરિવારથી દૂર થયેલા કેદી ભાઈઓ પણ બહેનનો આ નિર્વ્યાજ પ્રેમ જોઈને પોતાની આંખોના આંસુ રોકી શક્યા નહોતા. આ લાગણીસભર દ્રશ્ય જાણે એક મૌન સંદેશ આપી રહ્યું હતું કે કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કે ભૂલ માત્ર કાયદાકીય સજા નથી લાવતી, પરંતુ પોતાના જ પ્રિયજનોથી પણ અળગા કરી દે છે. જેલની 4 દિવાલો વચ્ચે ઉજવાયેલા આ રક્ષાબંધને ભાઈ બહેનના અમર સ્નેહની સાથે સમાજ માટે એક બહુ મોટી શીખ પૂરી પાડી હતી કે જીવનમાં ક્યારેય એવો માર્ગ ન પસંદ કરવો જેના કારણે પોતાની વહાલી બહેનને રાખડી બાંધવા જેલના દરવાજા સુધી લંબાવવું પડે. પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. અમારા ડીજીપી ડૉક્ટર કે.એન. રાવ સાહેબ, ડીઆઈજી બારોટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ દર વખતની જેમ આ વખતે પણ પાલનપુર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ છે, જેમાં કેદી ભાઈઓ અને એની બહેનો પોતાની સગી બહેનો એ પોતાના ઘેરથી રાખડી લઈ અને કેદી ભાઈઓને રાખડી બાંધવામાં આવેલ. આ પ્રસંગે અમારા જેલર શ્રી ડીડી દેસાઈ તથા બીએમ રાણા, જનરલ સુબેદાર સંજયભાઈ દેસાઈ અને અન્ય સ્ટાફ મિત્રો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત કરી અને સફળપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. પાલનપુર જેલમાં યોજાયેલી આ ભાવુક ઉજવણીએ રક્ષાબંધનના પર્વ પર ભાઈ બહેનના પ્રેમની અમર ગાથા રજૂ કરવાની સાથે સમાજને સન્માર્ગે ચાલવાનો એક ઊંડો અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ધાનેરા પોલીસ મથકે આજે ભાજપ શહેર સંગઠન અને નગરપાલિકાના મહિલા સદસ્યો દ્વારા પોલીસ કર્મીઓ સાથે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પોતાની ફરજ કાજે તહેવારોમાં પણ પરિવારથી દૂર રહેતા રક્ષક ભાઈઓની કલાઈ પર રાખડી બાંધીને બહેનોએ કર્તવ્ય અને સ્નેહના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો. ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ તેમજ અસીમ વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વે આજે ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે એક ભાવુક અને પ્રેરણાદાયી દૃશ્ય સર્જાયું હતું. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાત દિવસ જનતાની સુરક્ષામાં ખડે પગે રહેતા પોલીસકર્મીઓ તહેવારોના દિવસે પણ પોતાની ફરજને જ પ્રથમ અગ્રતા આપતા હોય છે. સમાજના આ સાચા રક્ષકો તહેવારના દિવસે પણ પોતાના પરિવારથી વંચિત ન રહે અને તેમને પણ બહેનના પ્રેમનો અનુભવ થાય તેવા ઉદાત્ત હેતુથી ધાનેરા નગરપાલિકાના નગરસેવક બહેનો અને ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર સંગઠનની મહિલાઓ એકત્ર થઈને પોલીસ મથકે પહોંચી હતી.
બહેનોએ વિધિવત રીતે તમામ પોલીસ ભાઈઓને કંકુ તિલક કરીને ચોખા ચોળીને આરતી ઉતારી હતી અને તેમની કલાઈ પર રેશમી રાખડીઓ બાંધી હતી. રાખડી બાંધ્યા બાદ બહેનોએ પોતાના રક્ષક ભાઈઓનું મોં મીઠું કરાવીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સફળતા માટે પ્રભુ ચરણે પ્રાર્થના કરી હતી. પરિવારથી દૂર રહીને પ્રજાની સેવા કરતા પોલીસકર્મીઓ પણ બહેનોના આ વહાલ અને આદરથી ભાવુવિભોર બની ગયા હતા. ખાખી વર્દી પાછળ ધબકતા સંવેદનશીલ હૃદયને સ્પર્શી ગયેલા આ પ્રસંગે વાતાવરણમાં એકતા અને પારિવારિક લાગણીનો અનરાધાર પ્રવાહ વહી રહ્યો હતો. મહિલા સદસ્યોના આ ઉમદા પ્રયાસથી પોલીસ મથકનું વાતાવરણ અત્યંત મંગલમય અને ઉત્સાહજનક બની ગયું હતું. ધાનેરામાં યોજાયેલી આ અનોખી ઉજવણીએ સાબિત કરી દીધું કે પ્રજાની રક્ષા કરતા પોલીસકર્મીઓ એકલા નથી, પરંતુ સમગ્ર સમાજ તેમની સાથે એક પરિવારની જેમ ઊભો છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા નડાબેટ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પહોંચીને દેશના વીર BSF જવાનો સાથે રક્ષાબંધનના પવિત્ર પર્વની અતિ લાગણીસભર અને ભવ્ય ઉજવણી કરી હતી. ઘર પરિવારથી દૂર રહીને અહોરાત્ર સરહદો સાચવતા જવાનોને રાખડી બાંધી તેમનું મોં મીઠું કરાવી સાંસદે બહેનની ખોટ પૂરી કરીને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રણભૂમિની કાળઝાળ ગરમી અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે માતૃભૂમિની રક્ષા કાજે ખડે પગે રહેતા સરહદના પ્રહરીઓ માટે આજનો આ પવિત્ર દિવસ અવિસ્મરણીય અને પ્રેરણાદાયી બની રહ્યો હતો. રક્ષાબંધનના આ પાવન પ્રસંગે બનાસકાંઠા લોકસભા વિસ્તારના સાંસદ ગેનીબેન ઠાકોર નડાબેટ સરહદે પહોંચતા જ સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને પારિવારિક લાગણીના સંગમથી ગૂંજી ઉઠ્યું હતું. પોતાના સગા સંબંધીઓ અને પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને માતૃભૂમિની સીમાઓની રખવાડી કરતા BSFના વીર જવાનોની કલાઈ પર જ્યારે સાંસદે સ્નેહનો રેશમી તાંતણો બાંધ્યો, ત્યારે જવાનોના ચહેરા પર અનોખી ચમક અને આંખોમાં હર્ષના આંસુ છવાઈ ગયા હતા. સાંસદે વિધિવત રીતે દેશના આ સાચા રક્ષકોનું કંકુ તિલક કરીને પૂજન કર્યું હતું અને તેમના દીર્ઘાયુ તેમજ ઉત્તરોત્તર સ્વાસ્થ્ય માટે પ્રાણવાન પ્રાર્થનાઓ કરી હતી. જવાનોનું મોં મીઠું કરાવીને સાંસદે રાષ્ટ્રની સુરક્ષામાં અવિરત યોગદાન આપતા આ બહાદુર વીરો પ્રત્યે સમગ્ર દેશ વતી કૃતજ્ઞતા અને આદરની લાગણી વ્યક્ત કરી હતી. વાસ્તવમાં આ ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રહેતા રાષ્ટ્રપ્રેમ અને ભાઈચારાની અમર મિસાલ બની ગઈ હતી. સરહદ પર તૈનાત દરેક જવાનને એ વાતનો અહેસાસ કરાવાયો હતો કે આખો દેશ તેમની પાછળ એક મજબૂત ઢાલ બનીને ઊભો છે. આ પાવન ઉત્સવનો આનંદ માત્ર સરહદી ચોકીઓ સુધી જ સીમિત ન રહેતા નડાબેટ 0 પોઈન્ટ ટુરિઝમ ખાતે પણ અદ્ભુત રીતે છવાઈ ગયો હતો. સીમા દર્શન માટે દેશના ખૂણે ખૂણેથી આવેલા દિવ્યાંગ પ્રવાસીઓની મુલાકાત લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે તેમને પણ પ્રેમપૂર્વક રાખડી બાંધીને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી. આ અનોખા માનવીય અભિગમે દિવ્યાંગ ભાઈઓ અને બહેનોના દિલ જીતી લીધા હતા અને ઉજવણીના રંગને વધુ શાનદાર બનાવી દીધો હતો. આ પ્રસંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ કોંગ્રેસ મંત્રી આંબાભાઈ સોલંકી તેમજ જલોયાના સરપંચ બાબાજી ડોડિયા સહિત સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નડાબેટની સરહદો પર ભારત માતા કી જય અને દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા. કર્તવ્યની પવિત્ર વેદી પર પોતાના સુખ ચેનનું બલિદાન આપનારા જવાનો અને નગરજનો વચ્ચે સર્જાયેલા આ લાગણીસભર દ્રશ્યોએ રક્ષાબંધનના તહેવારને સાચા અર્થમાં સાર્થક બનાવી દીધો હતો. દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનોની કલાઈ પર સ્નેહની રાખડી સોંપીને સાંસદે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની ઊંડાઈનો એક અદ્ભુત સંદેશ આપ્યો હતો. રક્ષાબંધનના પવિત્ર દિવસે સમગ્ર ભારત અને વિશ્વમાં જ્યાં પણ ભારતીયો રહે છે તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવું છું. મા નરેશ્વરીને ભગવાનને પ્રાર્થના કરું કે ભાઈ બહેનનો પ્રેમ એ અતૂટ રહે અને આજે જે બોર્ડર ઉપર BSFના જે જવાનો છે કે જે પરિવારથી દૂર રહીને જે દેશની સુરક્ષા માટે કરીને ખડે પગે છે અને આજે એક ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોવા છતાં એ એમના પરિવાર વચ્ચે રહીને આ તહેવાર નથી મનાવી શકતા, ત્યારે સમગ્ર દેશ અને એમાં ખાસ કરીને જવાનો એ જ્યારે બોર્ડર ઉપર જ્યારે રક્ષણ કરીને આપણને સૌને એક સુરક્ષિત રાખવા માટેનું જે કામ કરે છે, આજે એમને રાખડી બાંધીને શુભેચ્છાઓ પાઠવી છે. મા નરેશ્વરીને પ્રાર્થના કરી છે કે દેશની રક્ષા જવાનો કરે અને જવાનોની રક્ષા મા જગદંબા નરેશ્વરી કરે. ત્યારે સૌ સાથે મળીને આ પવિત્ર દિવસની ઉજવણી કરે અને એક ભારતીય તરીકે
સમગ્ર ભારત એટલે વિવિધતામાં એકતા. અનેક રાજ્યોમાં અનેક ધાર્મિક તહેવારો અલગ અલગ રીતે ઉજવાતા હોય છે, પણ અમુક જે ધાર્મિક તહેવાર કે જે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે એ સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, ત્યારે ફરી પણ આપ સૌના માધ્યમથી તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નડાબેટ ખાતે યોજાયેલી આ ભવ્ય અને સંવેદનાસભર ઉજવણીએ દેશના રક્ષકો અને જનતા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવીને સરહદ પર દેશભક્તિનો એક અનોખો અને અવિસ્મરણીય માહોલ સર્જ્યો હતો. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત બીએસએફ કેમ્પ ખાતે આજે રક્ષાબંધન પર્વની અતિ ભાવુક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના વાહન વ્યવહાર અને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ બીએસએફ કેમ્પની મુલાકાત લઈ જવાનો તેમજ મહિલા સીમા પ્રહરીઓના હાથે રાખડી બંધાવીને લાગણીસભર શુભેચ્છાઓ પાઠવી હતી. ભાઈ બહેનના પવિત્ર સંબંધ, અનંત લાગણી અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વે આજે દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે એક અદ્ભુત અને યાદગાર માહોલ સર્જાયો હતો. માતૃભૂમિની સરહદોનું રાત દિવસ રક્ષણ કરતા દેશના વીર જવાનો પોતાના પરિવારથી દૂર રહીને અહોરાત્ર ફરજ નિભાવતા હોય છે, ત્યારે તેમની આ ત્યાગ ભાવનાને બિરદાવવા માટે રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળી ખાસ દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે પહોંચ્યા હતા. મંત્રીશ્રીએ દેશની રક્ષા કરતા બહાદુર જવાનો અને દેશની સીમાઓ સાચવતી મહિલા સીમા પ્રહરીઓ સાથે મળીને તહેવારની હરખભેર ઉજવણી કરી હતી. કેમ્પ પરિસરમાં મહિલા સીમા પ્રહરીઓ અને સ્થાનિક બહેનોએ મંત્રીશ્રી તેમજ જવાનોની કલાઈ પર સ્નેહનો રેશમી ધાગો બાંધીને તેમના દીર્ઘાયુ અને ઉત્તરોત્તર સફળતા માટે પ્રાણવાન પ્રાર્થનાઓ કરી હતી. જવાનોએ પણ પોતાની બહેન સમાન મહિલા પ્રહરીઓનું મોં મીઠું કરાવીને તેમની સુખ સલામતીના આશીર્વાદ આપ્યા હતા. દેશભક્તિ અને પારિવારિક લાગણીના સંગમથી સમગ્ર બીએસએફ કેમ્પનું વાતાવરણ અત્યંત મંગલમય અને ભાવુક બની ગયું હતું. પોતાના પરિવારથી દૂર રહેતા જવાનોના ચહેરા પર આ ઉજવણીથી અનોખી ખુશી અને સંતોષની આભા છવાઈ ગઈ હતી. મંત્રીશ્રીએ સરહદના રક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશની જનતા જેમના કારણે ચેનની ઊંઘ ઊંઘી શકે છે, તેવા જવાનો વચ્ચે તહેવાર ઉજવવો એ સૌભાગ્યની વાત છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જવાનો અને અધિકારીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે યોજાયેલી આ અનોખી અને લાગણીસભર ઉજવણીએ રક્ષક જવાનોના દિલ જીતીને સરહદ પર દેશભક્તિ અને પારિવારિક સ્નેહની એક અમર મિસાલ કાયમ કરી છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. ડીસા સ્થિત નૂતન ભારતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા ખાતે આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વની ભારે હરખ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવારના શિક્ષકગણ અને આચાર્ય સાહેબના સંપૂર્ણ સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર શાળાનું વાતાવરણ પારિવારિક સ્નેહ અને સંસ્કારોથી ગુંજી ઉઠ્યું હતું. શાળા પરિસરમાં આયોજિત આ મંગલમય કાર્યક્રમમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણી દરમિયાન શાળામાં અભ્યાસ કરતી નાની નાની દીકરીઓએ અત્યંત હોશે હોશે પોતાના વર્ગમિત્ર અને વિદ્યાર્થી ભાઈઓની કલાઈ પર રેશમી રાખડીઓ બાંધી હતી. બહેનોએ ભાઈઓના લલાટ પર કંકુ તિલક કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તરોત્તર પ્રગતિની કામના કરી હતી. સમયપક્ષે વિદ્યાર્થી ભાઈઓએ પણ પોતાની બહેનોનું રક્ષણ કરવાના અને સદા સાથ નિભાવવાના ભાવ સાથે તેમનું મોં મીઠું કરાવ્યું હતું. શાળાના શિક્ષકો અને આચાર્ય સાહેબે બાળકોને તહેવારનું ધાર્મિક અને સામાજિક મહત્વ સમજાવી સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભૂલકાઓના ચહેરા પર છવાયેલી નિર્દોષ ખુશી અને ઉત્સાહે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. અભ્યાસની સાથે સામાજિક મૂલ્યોનું સિંચન કરતી આ ઉજવણી દરમિયાન શાળાનું વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું હતું. નૂતન ભારતી વિદ્યામંદિર પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમે બાળકોમાં બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ભાઈ બહેનના પવિત્ર સંબંધો પ્રત્યે આદર અને સ્નેહના સંસ્કાર વધુ દ્રઢ બનાવ્યા છે. અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં સિમલા ગેટ પોલીસ ચોકી બહાર જ રજા પર આવેલા એસઆરપી જવાન પર લોખંડના બાંટ વડે કાળ મુખો હુમલો. ખાખી વર્દીની છત્રછાયામાં જ માથાભારે ઈસમે જવાનને લોહીલુહાણ કરતા સમગ્ર શહેરમાં ચકચાર છવાઈ. દાંતાના મધુસૂદન ગામમાં
ગ્રામસભા બોલાવ્યા વિના પંચાયત વિભાજનનો ઠરાવ કરાતા લોકોમાં ઉગ્ર આક્રોશ. સહાયના નામે છેતરીને સહીઓ કરાવ્યાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગાંધીનગરથી દિલ્હી સુધી આંદોલન કરવાની આપી ચીમકી. ડીસાના વીરેન પાર્ક નજીક મહિનાઓથી ખોદાયેલા કાળમુખા ખાડામાં પરિવાર ભરેલી કાર ખાબકતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. રક્ષાબંધનના પવિત્ર પર્વે જ નગરપાલિકા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે નગરજનોમાં ભારે આક્રોશ છવાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના ગીચ અને ધમધમતા સિમલા ગેટ વિસ્તારમાં પોલીસ ચોકી બહાર જ રજા પર આવેલા એક એસઆરપી જવાન પર અજાણ્યા ઈસમે લોખંડનો બાંટ ફેંકીને પ્રાણઘાતક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે સન્નાટો અને ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જવાનને લોહી લુહાણ હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમના માથાના ભાગે ફ્રેક્ચર થયાનું જાહેર કર્યું હતું. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના હૃદયસમા અને સતત અવરજવરથી ધમધમતા સિમલા ગેટ પોલીસ ચોકી પરિસરમાં જ અચાનક લોખંડના વજન માપવાના બાંટ વડે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી છવાઈ ગઈ હતી. એસઆરપી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાવેદ ખાન નામના જવાન રજા પર હોવાથી પોતાના વ્યક્તિગત કામે પાલનપુર બજારમાં આવ્યા હતા. બજારની મુલાકાત દરમિયાન તેઓ સિમલા ગેટ પોલીસ ચોકી ખાતે પાલનપુર સિટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોતાના મામાના દીકરા ઇદ્રીસ ખાનને મળવા માટે રોકાયા હતા. બંને ભાઈઓ ચોકીની બહાર ઊભા રહીને સામાન્ય વાતચીત કરી રહ્યા હતા. ત્યારે ઇદ્રીસ ખાન પીવાનું પાણી લેવા ચોકીની અંદર ગયા હતા. બસ આ જ ક્ષણનો લાભ ઉઠાવીને પાછળથી અચાનક કોઈ અજાણ્યા શખ્સે જાવેદ ખાનના માથાના જમણા કાન ઉપરના ભાગે લોખંડનો ભારેખમ બાંટ છૂટો મારીને હિચકારો હુમલો કરી દીધો હતો. કાન ફાડી નાખે તેવા જોરદાર પ્રહારથી જાવેદ ખાન લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા. જવાનની ચીસાચીસ સાંભળીને અંદરથી ઇદ્રીસ ખાન તેમજ આસપાસના વેપારીઓ અને શાક માર્કેટના લારીધારકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટસ્ફોટ થતાં જ આસપાસના જાગૃત લારીવાળાઓએ હિંમત દાખવીને ભાગવાનો પ્રયાસ કરતા હુમલાખોર યુવકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ અને ફરિયાદના આધારે હુમલો કરનાર આરોપી જનતાનગર વિસ્તારમાં રહેતો રાકેશ રાજુભાઈ પટણી હોવાનું ખુવારીપૂર્વક સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત જવાનને તુરંત પાલનપુર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાતા તબીબી તપાસમાં તેમના માથાના હાડકામાં ગંભીર ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે. આ ઘટનાને પગલે સિમલા ગેટ વિસ્તારના મુખ્ય માર્ગ પર ભારે તંગદિલી અને રોષનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં આક્રોશ છે કે રસ્તા પર અડચણરૂપ ઊભી રહેતી શાકભાજીની લારીઓ અને માથાભારે તત્વોના ત્રાસ સામે કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. ખુદ પોલીસ ચોકીની બહાર જ ખાખી વર્દીધારી પર આવા હુમલા થતા અસામાજિક તત્વોના બુલંદ હોસલા છતા થયા છે. બનાવની ગંભીરતા જોઈ સિટી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલ ધકેલ કરવાની તજવીજ હાથ ધરી છે. એમાં એવું હતું, હું મારા મામાના છોકરાને
સિમલા ગેટ પોલીસ સ્ટેશનમાં જે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે એમને મળવા ગયેલ. એમને ફોન કર્યું કે તમે આવો. એકચ્યુઅલી હું જવાનો હતો ચંડીસર મારી પત્નીને મળવા. તો એમને મળવા ગયો તો ત્યાં બહાર ઊભો તો એ પાણી ભરવા ગયા અંદર પીવાનું. તો હું મારી પત્નીનો ફોન આવેલ તો ત્યાં ફોન પર વાત કરેલ. તો મારું ધ્યાન હતું નહીં અને સાઈડમાંથી ખબર નહીં અચાનક શું એવી વસ્તુ આવી કે મેં મારા માથાની સાઈડમાં લાગેલ અને હું ત્યાં જ અચાનક એકાએક બેભાન થઈ ગયો. મને કોઈ જ ભાન નહીં રહ્યું. પછી આગળની ઘટના મને ખબર નથી. અને મારા જે ભાઈ છે ઇદ્રીસ ખાન, જે સિટી ટ્રાફિકમાં પોલીસમાં ફરજ બજાવે છે, એ મને તરત રિક્ષામાં નાખીને સિવિલમાં લઈ ગયા. અને હું અડધી અભાન અવસ્થામાં હતો અને સિવિલમાં લઈ જઈ તેમને મારા માથાના સ્ટીચ લેવામાં આવ્યા. પછી મને એટલું બધું ભાન નથી કે આગળની ઘટના શું થઈ. જાહેર માર્ગ પર પોલીસ કર્મચારી પર થયેલા આ સાહસિક અને હિચકારા હુમલાએ પાલનપુર શહેરમાં અસામાજિક તત્વોના ભયમુક્ત વર્તન સામે લાલબત્તી ધરી દીધી છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા રેન્જ વિભાગની ટીમે ધાનેરા વિસ્તારમાંથી થરાદ રોડ નજીકથી બાતમીના આધારે ₹34.30 લાખની કિંમતનો 228 કિલો 700 ગ્રામ અફીણના પોસ્ટ દોરડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાકાબંધી જોઈને કાળઝાળ અંધારાનો લાભ લઈ ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે ગાડી અને અલગ અલગ રાજ્યોની 6 નંબર પ્લેટો સહિત કુલ ₹50.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક તરફ જ્યાં નશીલા અને માદક પદાર્થોની ગેરકાયદે હેરફેરી વધતી જઈ રહી છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠા પોલીસ અને રેન્જ વિભાગ રાત દિવસ ઉજાગરા કરીને નશાના આ સદંતર કારોબાર પર કડક લગામ કસવા માટે સક્રિય બન્યું છે. બનાસકાંઠા રેન્જ વિભાગને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો ભરીને તેની તસ્કરી કરવામાં આવી રહી છે. આ ગેરકાયદે જથ્થો ડીસા અને ધાનેરા થઈને રાજસ્થાન તરફ જવાનો હોવાની ચોક્કસ માહિતી મળતા જ રેન્જ વિભાગની ટીમો ત્વરિત હરકતમાં આવી ગઈ હતી. ગાડીના નંબરના આધારે બનાસકાંઠા રેન્જ વિભાગે અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાના 2 તાલુકાના મુખ્ય કાચા પાકા તમામ રસ્તાઓ પર સઘન નાકાબંધી ગોઠવી દીધી હતી. જો કે શાતીર ગાડી ચાલકને આગળ પોલીસની નાકાબંધી હોવાની ગંધ આવી જતા તે પોલીસને હાથ તાળી આપીને અંધારાનો લાભ ઉઠાવી ગાડી રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી રેન્જ વિભાગની ટીમે બિનવારસી હાલતમાં પડેલી કારની બારીકાઈથી તપાસ હાથ ધરતા ગાડીના પાછળના ભાગમાંથી કાળા કલરના 12 જેટલા શંકાસ્પદ કટ્ટા મળી આવ્યા હતા. કટ્ટા ખોલીને જોતા તેમાંથી નશીલો પોસ્ટ દોરડાનો જથ્થો હોવાનું જણાયું હતું, જેની કાયદેસરની પુષ્ટિ કરવા માટે તાત્કાલિક FSL એટલે કે FSLની ટીમની મદદ લેવામાં આવી હતી. FSLની તપાસ બાદ NDPS એક્ટ હેઠળ પંચોની હાજરીમાં વજન કરાવતા કુલ 228 કિલો અને 700 ગ્રામ પોસ્ટ દોરડાનો જથ્થો હોવાનું પુરવાર થયું હતું. આ જપ્ત કરાયેલા પોસ્ટ દોરડાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹34,30,500 થાય છે. પોલીસે કટ્ટા અને તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી ગાડી મળીને કુલ ₹50,30,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુમાં ગાડીની તલાશી દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ રાજ્યોની 6 જેટલી બોગસ નંબર પ્લેટો પણ મળી આવી હતી. હાલમાં આ જપ્ત કરાયેલો તમામ જથ્થો અને ગાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધાનેરા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે અને ફરાર ચાલકની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. બનાસકાંઠા રેન્જ વિભાગની સતર્કતા અને સમયસૂચકતાના કારણે નશીલા પદાર્થોની તસ્કરીનું મોટું નેટવર્ક પર્દાફાશ કર્યું છે અને ધાનેરા પંથકમાં માદક પદાર્થો ઘુસાડવાનો મોટો કિમિયો નિષ્ફળ નીવડ્યો છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. સિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે અંબાજી ધામમાં શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. જેમાં અંબાના ચાચર ચોકમાં બહેનોએ માતાજીના સાક્ષીએ પોતાના ભાઈઓની કલાઈ પર સ્નેહની રાખડી બાંધીને ઉત્સવની અનોખી ઉજવણી કરી હતી. રાખડી પૂનમના પાવન દિવસે મા અંબાના દર્શન અને ભાઈ બહેનના અતૂટ પ્રેમનો અદ્ભુત સંગમ સર્જાતા સમગ્ર અંબાજી પરિસર ભક્તિમય અને મંગલમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના ઉત્સવને લઈને યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનું અવિરત આગમન શરૂ થઈ ગયું હતું. રાજ્યના ખૂણે ખૂણેથી તેમજ દૂર દૂરથી મા અંબાના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં મોનિટરિંગ કરતા શ્રદ્ધાળુઓ અંબાજી ધામ પહોંચ્યા હતા, જેના કારણે મંદિર પરિસર, મુખ્ય માર્ગો અને પવિત્ર ચાચર ચોકમાં અભૂતપૂર્વ ભક્તિ માહોલ છવાઈ ગયો હતો.
આજના પાવન દિવસે ભાઈ બહેનના પવિત્ર સંબંધોમાં ધાર્મિક આસ્થાનો અનોખો રંગ ભળ્યો હતો. અનેક બહેનો પોતાના ભાઈઓ સાથે ખાસ અંબાજી ધામ પહોંચી હતી અને જગતજનની મા અંબાના સાનિધ્યમાં ચાચર ચોકમાં બેસીને પોતાના ભાઈની કલાઈ પર સ્નેહનો રેશમી ધાગો બાંધ્યો હતો. બહેનોએ ભાઈના લલાટ પર કંકુ તિલક કરીને તેમના સુખી જીવન, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મા અંબાના ચરણોમાં પ્રાણવાન પ્રાર્થનાઓ કરી હતી. રાખડી બાંધ્યા બાદ ભાઈ બહેને સાથે મળીને મા અંબાના નિજ મંદિરમાં શીશ નમાવી દર્શન પૂજન કર્યા હતા અને પરિવારમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિની કામના કરી હતી. અંબાજીના પવિત્ર ધામમાં એક તરફ આદ્યશક્તિ મા અંબા પ્રત્યેની અસીમ ભક્તિ અને બીજી તરફ ભાઈ બહેનના નિષ્કપટ સ્નેહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. તહેવારના માહોલને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા અને સુવિધાઓનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ધામમાં ઉજવાયેલા આ અનોખા રક્ષાબંધને ભક્તિ અને પારિવારિક લાગણીઓનો એક અવિસ્મરણીય માહોલ ઊભો કર્યો હતો. આની લવલી પૂનમ, એમાં પણ આજે શ્રાવણી પૂનમ, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. શ્રાવણ મહિનાની અંદર પદયાત્રા સંઘ જે નારણપુરા અમદાવાદથી આગળ આવે છે, તે પદયાત્રા સંઘની અંદર બધા જ ભક્તો માતાજીની 52 ગજની ધજાજી અને બધા જ માતાજીના પદયાત્રા સંઘના જે સેવકો છે એ બધા માતાજીના ખૂબ દર્શન ભાવરૂપ શ્રદ્ધાથી કર્યા છે. અને તત્પશ્ચાત હવે બધા જ ભક્તો રક્ષાબંધનની આ ઉજવણી પણ માતાજીના ચાચર ચોકમાં કરશે. આજે પૂનમનો દિવસ છે, રક્ષાબંધન છે અને અમે દર્શન કરવા માટે આવ્યા અને અમારા બાળકોને લઈને અહીંયા આવ્યા. રાખડી બાંધી અમને બહુ આનંદ થયો અને બધા ભાઈ બહેનને આવો અવસર મળે કે ભાઈની રક્ષા થાય ને માતાજીના અહીંયા અમે આવ્યા ને રાખડી બાંધી. અંબાજી ધામ ખાતે યોજાયેલી આ ભવ્ય અને ભાવુક ઉજવણીએ રક્ષાબંધનના પર્વને મા અંબાના આશીર્વાદ સાથે વધુ પવિત્ર અને યાદગાર બનાવી દીધો હતો. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મધુસૂદન ગામમાં ગ્રામસભા બોલાવ્યા વિના અને ગ્રામજનોને છેતરીને પંચાયત વિભાજનનો ઠરાવ પસાર કરતા તીવ્ર રોષ છવાયો હતો. ગામમાં બહુમતી હોવા છતાં સરપંચ અને તલાટીએ કાગળ ઉપર સહીઓ કરાવી મનમાની આચરી હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. દાંતા તાલુકાના મધુસૂદન ગામમાં પંચાયત વિભાજનના વિવાદે હિંસક વળાંક લીધો છે અને ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે સરપંચ અને તલાટીએ સરકારી સહાય આપવાના બહાને કોરા અને અધૂરા કાગળો પર સહીઓ કરાવીને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. પંચાયત અધિનિયમ મુજબ કોઈપણ વિભાજન કે મોટા નિર્ણય માટે વિધિવત ગ્રામસભા બોલાવી લોકમત લેવો અનિવાર્ય હોવા છતાં કાયદાનો અનાદર કરવામાં આવ્યો છે. મધુસૂદન ગામમાં વસ્તી અને મતદારોની સંખ્યા વધારે હોવા છતાં પંચાયત મથક અન્યત્ર ખસેડવાનું ષડયંત્ર રચાયાનો આક્રોશ વ્યાપ્યો છે. ગામનો વિકાસ અટકી પડ્યો હોવાથી મુખ્ય મથક મધુસૂદન ગામમાં જ રહે તેવી પંચાયતના રહીશોની સ્પષ્ટ માંગણી છે. અધિકારીઓ અને વહીવટી તંત્રની મનમાની સામે સમગ્ર ગામ એકજૂટ થઈને લડતના મૂડમાં આવી ગયું છે. વહીવટી સ્તરે થયેલી આ ગેરરીતિ સામે લોકોમાં તીવ્ર નારાજગી ફેલાઈ છે અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાની માંગ ઉઠી રહી છે. ગ્રામ પંચાયતના મુખ્ય મથક અંગેનો વિવાદ વધતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાત્કાલિક ધોરણે અન્યાયી ઠરાવ રદ ન થાય તો ગ્રામજનોએ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ન્યાય માટે આંદોલન વિસ્તારે એવી ચેતવણી આપી છે. મારું નામ સંજયભાઈ ઠાકોર છે. હું મધુસૂદનપુરા ગામનો રહેવાસી છું એન્ડ અમારા ગામમાં અમને ગામવાસી લોકો, ગામના દરેક વ્યક્તિને આઈ થિંક 4-5 દિવસ પહેલાં ખબર પડી છે કે ગામની પંચાયત અલગ થાય છે સોલસંડા ગ્રુપ ગ્રામ પંચાયતથી, જે અમને લગભગ 4-5 દિવસ પહેલાં અમને ખબર પડી છે. આના વિશે ન સરપંચ તરફથી ના તલાટી તરફથી કોઈ અમને પહેલાં જાણ કરવામાં આવી નથી એન્ડ અમે આ વસ્તુથી અસંતુષ્ટ છીએ કારણ કે જે અત્યારે પંચાયત બનાવવાની છે એ પૃથ્વીરાજગઢમાં કરવામાં આવી છે. જે પૃથ્વીરાજગઢનો અમારા ગામથી ડિસ્ટન્સ લગભગ 1.5-2 કિલોમીટર છે એન્ડ પૃથ્વીરાજગઢની ગામની જો વોટ પાવર છે અમારા ગામ કરતાં ઘણું નાનું છે. તો બી અને બીજી વસ્તુ કે અમારા ગામની અંદર જે વોટ પાવરનો જે બૂથ શું કહેવાય વોટિંગનો જે બૂથ છે અમારા ગામ મધુસૂદનપુરામાં જ છે. ઇન્સ્પાઇટ ઓફ દેટ આ લોકો ત્યાં આગળ પૃથ્વીરાજગઢમાં ગ્રામ પંચાયત બનાવવાનો ઠરાવ કર્યો છે જે ટોટલી ઇલીગલી ગલત છે. એમાં સરપંચ તલાટીની મિલીભગતી છે અને આ વસ્તુથી અમે પૂરી નકારીએ છીએ. સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્દી આ વસ્તુથી જલ્દી એક્શન કરી અને આ વસ્તુ ડિક્લેર એવું કરવામાં આવે કે મધુસૂદનપુરા ગામમાં પંચાયત કરે.
મારું નામ ડાયાજી દોનાજી, મધુસૂદનપુરા ગામ રહેવાસી. અને આમ કોરા કાગળ ઉપર મને ખોટી સહીઓ કરાવી છે. હું ભણું છું, મને ખબર પડતી નથી. એમાં કોઈ એને બહાર પાડ્યું નહીં કે આ કરવાનું છે ને આ ગામમાં બૂથ સચી રહેવાની છે. આ પણ મને ખબર નથી. અને એમને સહયોગ હું તો કરી નાખ્યું. કોઈક ગમે તે હે તો સહયોગ કરાવતા હોય. મેં સહયોગ લોકો ભાન કરાવીશું. લોકો ઘણા બધા અણભણ છે, એટલે કોઈ લોકોને ખબર પડી ના. હું એ અણભણ છું કે કોઈ ખબર પડી ના. પણ અમારા ગામની બૂથ જાય છે એ મને ખબર પડી નહીં. પણ અમારા ગામની બૂથ મધુસૂદનપુરામાં રહેવી જોઈએ પંચાયત. વહીવટી તંત્ર દ્વારા સરકારી સહાય મેળવવાના બહાને સામાન્ય ગ્રામજનોને અંધારામાં રાખીને તેમની સહીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપોથી ચકચાર મચી છે. પંચાયત વિભાજન જેવી મહત્વપૂર્ણ બાબતમાં સ્થાનિક લોકોના અધિકારોની ઉપેક્ષા કરવામાં આવતા નારાજગી બેવડાઈ છે. મધુસૂદન ગામના રહીશોનું કહેવું છે કે જો પંચાયત મથક તેમના ગામમાં જ રહેશે તો જ વિકાસ કામોને ગતિ મળી શકશે. સરપંચ અને તલાટીની તાનાશાહી સામે ગામની મહિલાઓ અને આગેવાનો સંગઠિત થઈને પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. કાયદાકીય પ્રક્રિયાઓને નેવે મૂકીને કરવામાં આવેલા આ ગેરકાયદે ઠરાવ સામે કલેક્ટર સુધી પહોંચવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અધિકારીઓની આવી નીતિથી ગ્રામીણ સ્તરે લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું હોવાનો સૂર ઉઠ્યો છે. આ વિવાદના કારણે સમગ્ર ગામના લોકો એકજૂટ થઈને પોતાના હકની લડાઈ લડવા માટે એક મંચ પર આવ્યા છે. અમારા ગામમાં મધુસૂદનપુરા ગામ અને અમારા ગામની પંચાયત પૃથ્વીરાજગઢમાં લઈ જશે તો એ અમને મંજૂર નથી. અને અમારા ગામમાં મધુસૂદનપુરા ગામમાં જોવે છે, પંચાયત જોવે છે અને વોટ અમારું વધારે છે તો એ હારે વોટ અરે આ બૂથ જવો જોવે નહીં. એટલે અમારી વિનંતી છે. અમારા સમય છે. મારું નામ ચૌધરી ભેમાભાઈ વિરજીભાઈ છે. હું મધુસૂદનપુરા ગામનો વતની છું. અમારું મતદાન વધારે છે અને પંચાયત અમારા ગામમાં થવી જોઈએ. નિકાલ નહીં આવે તો શું કરો? નિકાલ નહીં આવે તમે ભૂખ હડતાલ કરશું. ગામ લોકો દ્વારા આ મુદ્દે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ન્યાયની ગુહાર લગાવવામાં આવનાર છે. જો સરકારી સ્તરેથી યોગ્ય કાયદાકીય સુનાવણી નહીં થાય તો ગ્રામજનો વ્યાપક વિરોધ પ્રદર્શન કરવાની વ્યૂહરચના બનાવી રહ્યા છે. મહિલાઓ પણ આ આંદોલનમાં સક્રિય રીતે જોડાઈને પોતાની પંચાયત માટે મક્કમતાથી અવાજ ઉઠાવી રહી છે. છેતરપિંડીથી મેળવેલી સહીઓના આધારે તૈયાર કરાયેલા દસ્તાવેજોને રદ કરવાની માંગણી સૂર પકડી રહી છે. નાગરિકોની એક જ સ્પષ્ટ માંગ છે કે લોકશાહી ઢબે ગ્રામસભા બોલાવીને ફરીથી પારદર્શક નિર્ણય લેવામાં આવે. ગામ સભા ભેગી કર્યા સિવાય અને અલંગ પાડવાનો એનો પ્રશ્ન કર્યો છે તો તેને ગામ ભેગો તો કરવા જોઈએ. તો એને આ ખોંજવા છેતરીને સહયોગ કરાવીને લઈ જશે તો તેને ગામ સંમતિ થઈને 100 પંચાયત રાખી એ તો નિર્ણય લેવું જોઈએ. તો અમારા ગામમાં જ પંચાયત મધુસૂદનપુરામાં જોવે પંચાયત. નિકાલ નહીં આવે તો શું? નિકાલ નહીં આવે તો અમે હડતાલ ઉપર જાઉં. મંજુલાબેન વિહાજી ઠાકોર, મધુસૂદનપુરા ગામના રહેવાસી. અમને ખબર નથી કે આ પંચાયત તો પૃથ્વીરાજમાં લઈ જશે અને ખોટી રીતે સહીઓ કરાવી અંગૂઠા કર્યા છે. અનભણ છીએ એટલે ખબર રહી ના. અઠવાડિયા પછી ખબર પડી છે. તમારે શું માંગે? પંચાયત અમારા ગામમાં જ જોઈએ. વોટિંગ અમારું વધારશે. મધુસૂદન ગામમાં ગ્રામસભા વિના પંચાયત વિભાજનનો નિર્ણય લેતા ઉપજેલો આક્રોશ હવે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાતા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસાના વીરેન પાર્ક નજીક મહિનાઓથી ખોદાયેલા કાળમુખા ખાડામાં પરિવાર ભરેલી કાર ખાબકતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. રક્ષાબંધનના પવિત્ર પર્વે જ નગરપાલિકા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે નગરજનોમાં ભારે આક્રોશ છવાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાના વિરેન પાર્ક નજીકથી પસાર થતા બિસ્માર માર્ગ પર આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે જ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી, જ્યાં મહિનાઓથી ખોદાયેલા ખાડામાં પરિવાર ભરેલી કાર ખાબકતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. તહેવારના દિવસે જ પાલિકાની ઘોર લાપરવાહીના કારણે નગરજનોના જીવ જોખમમાં મુકાતા સમગ્ર ડીસા શહેરમાં સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. એક તરફ આજે આખું શહેર ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને સ્નેહના પર્વ રક્ષાબંધનની હરખભેર ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ ડીસા નગરપાલિકાએ નગરજનોને જાણે અસહ્ય યાતના અને જીવલેણ ખાડાઓની ભેટ આપી હોય તેવો ધૃણાસ્પદ ઘાટ સર્જાયો હતો. ડીસાના વીરેન પાર્ક નજીકથી પસાર થતો મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિનાથી વહીવટી તંત્ર દ્વારા આડેધડ ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ તેનું સમારકામ કરવાની કે ખાડા પૂરવાની કોઈ જ તસદી લેવામાં આવી નથી. આ મરણતોડ માર્ગ પરથી દરરોજ શાળાએ જતા નિર્દોષ ભૂલકાઓ અને હજારો વાહન ચાલકો પોતાની જિંદગી હથેળીમાં મૂકીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. પાલિકા અને બેફામ બનેલા કોન્ટ્રાક્ટરોની આ લાપરવાહીનું ભોગ આજે એક કમનસીબ પરિવાર બન્યો, જે રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે કાર લઈને ખુશી ખુશી ઘર બહાર નીકળ્યો હતો. વીરેન પાર્ક પાસે મહિનાઓથી ખોદાયેલા ઊંડા ખાડામાં અચાનક તેમની કાર ખાબકી જતા જ ક્ષણભરમાં ઉજવણીનો માહોલ ભયાનક ચીસાચીસ અને ભયમાં ફેરવાઈ ગયો હતો. પાલિકાના સત્તાધીશો ભલે પ્રજાના જીવ પ્રત્યે નિર્દય બન્યા હોય, પણ કુદરતે મહેરબાની કરીને કારમાં સવાર તમામ પરિવારજનોનો આબાદ બચાવ કર્યો હતો. અકસ્માત થતાં જ કારમાં બેઠેલા લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા અને ચીસાચીસ સાંભળી આસપાસના સ્થાનિકો અને વેપારીઓ તુરંત જ મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને કારને ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે વાતાવરણમાં પાલિકા વિરોધી ભારે રોષ છવાયો હતો. ડીસા શહેરમાં લગભગ તમામ મુખ્ય માર્ગો પર વિકાસના નામે કૂવા જેવા ઊંડા ખાડા ખોદી દેવાયા છે, પરંતુ કામ પૂરું કર્યા વિના જ નફ્ફટ કોન્ટ્રાક્ટરો એક જગ્યાએથી બીજી જગ્યાએ નવા ખાડા ખોદીને પ્રજા માટે કાળમુખા ખાડાઓનો માર્ગ બનાવી રહ્યા છે. સૌથી શરમજનક વાત તો એ છે કે આ જ વિસ્તારના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સદસ્યોએ પણ પાલિકામાં અસંખ્ય વાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકાના સરકારી બાબુઓ અને અધિકારીઓ આ ખાડા કાન કરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને ખુલ્લેઆમ છાવરી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરીને લોકોને મોત મુખમાં ધકેલતી પાલિકાની આ અણધડ અને હલકી નીતિથી આજે આખો ડીસા પંથક ભારે ત્રસ્ત અને આક્રોશિત બન્યો છે. નગરજનોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા કરતી ડીસા નગરપાલિકા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની આ સાઠગાંઠ સામે હવે પ્રજા સહનશક્તિ ગુમાવી ચૂકી છે, અને જો તાત્કાલિક ધોરણે આ જીવલેણ ખાડાઓનું પુરાણ કરીને સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરજનો પાલિકા સામે ઉગ્ર અને આક્રમક આંદોલનનું બ્યુગલ ફૂંકશે તે નક્કી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર જેલ, નડાબેટ સરહદ અને સંયુક્ત પરિવારમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી. બીએસએફ જવાનો, કેદીઓ અને સંયુક્ત પરિવારોની કલાઈ પર સ્નેહનો રેશમી ધાગો બંધાયો. પાલનપુરમાં સિમલા ગેટ પોલીસ ચોકી બહાર જ રજા પર આવેલા એસઆરપી જવાન પર લોખંડના બાંટ વડે કાળ મુખો હુમલો. ખાખી વર્દીની છત્રછાયામાં જ માથાભારે ઈસમે જવાનને લોહીલુહાણ કરતા સમગ્ર શહેરમાં ચકચાર છવાઈ. દાંતાના મધુસૂદન ગામમાં ગ્રામસભા બોલાવ્યા વિના પંચાયત વિભાજનનો ઠરાવ કરાતા લોકોમાં ઉગ્ર આક્રોશ. સહાયના નામે છેતરીને સહીઓ કરાવ્યાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગાંધીનગરથી દિલ્હી સુધી આંદોલન કરવાની આપી ચીમકી. ડીસાના વીરેન પાર્ક નજીક મહિનાઓથી ખોદાયેલા કાળમુખા ખાડામાં પરિવાર ભરેલી કાર ખાબકતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો. રક્ષાબંધનના પવિત્ર પર્વે જ નગરપાલિકા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે નગરજનોમાં ભારે આક્રોશ છવાયો. આ તાજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.